પારણું બંધાશે। ભીમસિંહ પણ માતા અંબાજીની આસ્થા અને સાચી લગનથી પ્રાર્થના કરતા ભીમસિંહ રાજાને ત્યાં ઘણા વર્ષને અંતે પારણું બંધાયું અને પુત્રનો જન્મ થયો। પુત્ર જન્મની ખુશીમાં ભીમસિંહ રાજાએ અંબાજી મંદિર ખાતે યજ્ઞ કરવા અને 51 બ્રાહ્મણોને જમાડવા માટે રામસિંહ ભુવાજીને અંબાજી આવવાનું આમંત્રણ આવ્યું। ભીમસિંહના આમંત્રણને માન આપીને રામસિંહ રાયકા અને 51 બ્રાહ્મણો 1841ની ભાદરવા સુદ દશમના દિવસે ચાલતા એક સંઘરૂપે અંબાજી જવા નીકળ્યા હતા। પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પધારેલા આ બ્રાહ્મણોએ અંબાજી માતાજીની આવી દિવ્ય ચમત્કાર જોઈને 5 વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઈને પગપાળા જવા પગપાળા સંઘની સ્થાપના કરી હતી। તેથી એમ કહી શકાય કે પગપાળા સંઘ લઈ જવાની શરૂઆત ત્યારથી થઈ હતી। અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ પરંપરામાં લોકો જોડાતા ગયા। આજે આ પરંપરા દેશવ્યાપી બની ગઈ છે। આજે